અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દ્વારકાના સિગ્નેચર બ્રિજ પર ઉદ્ઘાટન કર્યાના 5 મહિનામાં જ અમુક જગ્યાએ સળિયા દેખાવા લાગ્યા છે। એટલું જ નહીં, અમુક જગ્યાએ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર પણ ઉખડી ગયેલું જોવા મળી રહ્યું છે, જેને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે। બીજી તરફ આ અંગેની તસવીર કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર પોસ્ટ કરીને સરકારો પર સવાલ ઉઠાવ્યા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા લગભગ 962 કરોડથી વધુના ખર્ચે નિર્મિત 5 માસ પૂર્વે વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું। તે સુદર્શન સેતુ બ્રિજના રોડ પર રીતસર સળિયા દેખાય તેવો ખાડો પડતા ગુણવત્તામાં પ્રથમ ગ્રાસેજ મક્ષિકા જેવા ઘાટ સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ઓખા બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા લગભગ 7 વર્ષ સુધી નિર્માણ કાર્ય બાદ સંપન્ન થયેલા સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજની પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હકીકતો બહાર આવી છે। 5 માસમાં જ તેની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ સર્જે તેવી તસવીરો પુરાવાઓ તરીકે જાહેર થઈ છે। આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ એક્સ પર ટ્વીટ કરીને સરકાર પર નિશાન તાક્યું છે। અમિત ચાવડાએ પોસ્ટમાં લખ્યું કે નરેન્દ્ર મોદીનું ગુજરાતનું ભ્રષ્ટાચાર મોડલ। એક બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારકા સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પહેલા વરસાદમાં જ દ્વારકાના સિગ્નેચર બ્રિજ સુદર્શન સેતુ પર કેટલીક જગ્યાએ પોપડા ઉખડવા અને સળિયા દેખાવા લાગ્યા છે। પરિણામે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર થયો છે। ઉલ્લેખનીય છે કે હરિયાણાની એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બનાવ્યો હતો। આ જ કંપની બિહારના ભાગલપુરમાં જે બ્રિજ બનાવતી હતી તે બ્રિજ જૂન 2023માં ધરાશાયી થયો હતો। એ વખતે બિહારમાં પુલ તૂટવાના પગલે ગુજરાતના પુલોની ગુણવત્તા પર પણ સવાલો ઉઠ્યા હતા। એવી પણ માંગ ઉઠી હતી કે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થાય તે પહેલાં થર્ડ પાર્ટી એક્સપર્ટ ટીમ પાસે ચકાસણી કરાવવી જોઈએ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।